મુખ્યમંત્રીએ છોટાઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 ની મુલાકાત લઈ આંગણવાડી બાલિક વાટિકા અને ધોરણ 1 માં પ્રવેશપાત્ર ભૂલકાઓ અને બાળકો તેમજ ધોરણ 9 તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ઉમંગ ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે। દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે। એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટે અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે। સરકારની સાથે શિક્ષકોની સહભાગિતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત ક્ષેત્રે અગ્રેસર બન્યું છે। આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કિલ બેઝ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે। શિક્ષણમાં આમૂલ પરિવર્તન થયું છે તથા શાળામાં બાળકોની નિયમિતતા અંગે પણ શિક્ષક સજાગ બન્યા છે। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહ્વાન કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે। મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત શિક્ષકોને સરકાર શાળાઓના શિક્ષકનું સ્તર શ્રેષ્ઠ બને, દરેક પરિવારનો બાળક શિક્ષણ મેળવી સુસંસ્કારી બને એવું લક્ષ્ય રાખીને શિક્ષક તરીકે સેવાદાયિત્વ નિભાવવા જણાવ્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ શાળાના લર્નિંગ કોર્નરની મુલાકાત લીધી હતી તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।